નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામમાં મિત્રો ફરી એક કોળી યુવકની મિત્રો હત્યા થઈ ગઈ છે. અને દર્શક મિત્રો, અત્યારે હમણાં મિત્રો તમે જોતા છો કે થોડા ટાઈમ પહેલા મિત્રો બગદાણાની અંદર કોળી સમાજના યુવક એટલે મિત્રો કે નવનીત બાલતિયા પર મિત્રો જે હુમલો થયો હતો એ તો મિત્રો હજુ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યો છે. અને દર્શક મિત્રો, અત્યારે મિત્રો આ રાજકોટ જિલ્લાના મિત્રો જસદણ તાલુકાના એક શિવરાજપુર ગામની અંદર મિત્રો ફરી એક કોળી સમાજના યુવકો ઉપર મિત્રો હત્યા થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર જસદણ તાલુકાના દર્શક મિત્રો જે શિવરાજપુર ગામની અંદર જે મિત્રો કોળી સમાજના યુવકની જે મિત્રો જે હત્યા કરી નાખી છે એને લઈ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર અનેકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, શું છે વિડીયોની સમગ્ર હકીકત ઘટના એના વિશે વાત કરીએ તો દર્શક મિત્રો, આ યુવકની જે હત્યા કરી છે એ દર્શક મિત્રો એક ભરવાડ સમાજ દ્વારા મિત્રો આ યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. અને દર્શક મિત્રો, એની મિત્રો સાચી હકીકતની વાત કરીએ તો દર્શક મિત્રો, આ જે ભરવાડ સમાજ અને કોળી સમાજની જે યુવકની હત્યા કરી એમના વચ્ચે મિત્રો થોડા દિવસ પહેલાં બોલાચાલી થઈ હતી. અને એના બાદ દર્શક મિત્રો, આજે ભરવાડ સમાજના મિત્રો 10 થી 15 યુવકો મિત્ર ભેગા મળી અને દર્શક મિત્રો ગામની અંદર નીકળતા જ મિત્રો આ જસદણ તાલુકાના મિત્રો જે આ એક વ્યક્તિ છે જે આજે હત્યા થઈ એમને મિત્રો ત્યાં 10 થી 15 લોકો મિત્ર ભેગા થઈ અને આ વ્યક્તિની મિત્રો હત્યા કરી નાખવામાં આવી છે. તો દર્શક મિત્રો, કોળી સમાજની મિત્રો યુવકની હત્યા બાદ દર્શક મિત્રો અત્યારે બ્રિજરાજ સોલંકી અને દર્શક મિત્રો કુંવરજી બાવળિયા એમના પરિવારની મિત્રો ખબર અંતર પૂછવા મિત્રો પહોંચી ગયા છે. દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ જસદણ તાલુકાના મિત્રો જે આ કોળી સમાજની જે હત્યા થઈ એના મિત્રો અનેકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આની અંદર જે હત્યા કરનાર મિત્રો 10 થી 15 વ્યક્તિ હતા, પરંતુ દર્શક મિત્રો હજુ એમાંથી મિત્રો 5 વ્યક્તિની ધરપકડ થઈ છે. તો દર્શક મિત્રો, હજુ બીજી શોધખોળ ચાલુ છે અને દર્શક મિત્રો આગળ જતા મિત્રો બીજા વ્યક્તિની મિત્રો ધરપકડ થશે તો પછી મિત્રો પોલીસ શું પગલાં લેશે એની બધી માહિતી મિત્રો આપણે આગળ વિડીયો અંદર આપવાના છીએ. તો દર્શક મિત્રો, આજના વિડીયો આટલી જ માહિતી. મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે.